કુંકાવાવના ચિતુડી ગામના પુલના ભ્રષ્ટાચાર છુપાવવા દિવાલને પ્લાસ્ટર કરાયું હતું. દિવાલ બીજી બનાવવાના બદલે પ્લાસ્ટર કરી એજન્સીએ સંતોષ માન્યો હતો. એજન્સી અને તંત્રની મિલીભગત હોવાના લોકોના આક્ષેપો. અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના ચિતુડી ગામે નિર્માણાધીન પુલની દિવાલ માત્ર થોડાક જ વરસાદમાં ધરાશયી થયાના દ્રશ્યો સામે આવ્યા છે. આ સાથે પુલની સેફટી વોલ એક લોખંડના સળિયાના ઘસવા માત્રથી ખરી પડ્યા હોવાના ચિત્રો પણ જોવા મળ્યા છે. આ બાબતે ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાએ પણ કાર્યવાહી કરવા સૂચના આપી હતી અને પરંતુ દિવાલ નવી બનાવવાના બદલે પ્લાસ્ટર કરી ભ્રષ્ટાચારને નવા કપડાં પહેરાવીને તંત્રએ સંતોષ માની લીધો છે. લોકોના રૂપિયાનો થતો બેફામ વેડફાટને હવે કોણ રોકશે એવા પણ સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે. આમ તો અમરેલીમાં બનતા રોડ રસ્તાઓ બન્યા પછી તુરંત જ તૂટી જાય છે. પછી પુલ હોય કે રસ્તા માત્ર 1 થી 2 વર્ષમાં સીસી રોડ ફાટી જવા માંડે છે, પુલ ખરવા લાગે છે. આનું કારણ તો હજુ સુધી કોઈને ખબર નથી, પરંતુ લોકો આને ભ્રષ્ટાચાર કહે છે. ચિતુડી ગામ પાસે બનાવવામાં આવતા પુલની પૂરી ચકાસણી કરવામાં આવે અને નબળી ગુણવત્તાના થતા કામને તંત્ર અટકાવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે. એકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી.